500 રૂપિયા ભાવે લાઈન લહણ સોંપ્યું છે. આ કાઠું હતું નકા વીઘો લહણ સોંપી જ દ્યોત. આ લહણ તો હું કોમમાં આવે, શાકભાજીમાં, હળદરમાં, બધા ઘણા કોમમાં આવે. એટલે હું લહણ વાઈ દીધું છે. 500 રૂપિયા ભાવે લહણ લાઈન સોંપ્યું છે. વીઘો વાપવું હતું પણ હું કરે, પૈસા નતા. આ જો જે પૈસાની જ મોખણ હોય છે, કંટાળી જોશું ઊંટો કેટલો ત્રાસ થઈ ગયો છે. પણ આ તો લહણ થોડું વાયુ વળી એક પાડ્યું મૂકો કોમમાં આવશે. આ વળી બજારમાં લેવા જવાનું, ગલ્લો લેવા જવાનું, દવાવાળો લહણ આવું એના કરતાં ઘેર વાયુ હોય તો સારું. શાકમાં નાખવા થાય, લીલી હળદર બનાવી હોય, ગમે તેમાં નાખવા થાય લહણ. એટલે કહું હું તો ખરું ઘેર લહણ વાયુ છે. પોર વળી કોઈક વિચારશું હું કરું એ ખબર નહીં પડતી. પૈસાની કેટલી તંગી છે, ગમે તે કરવું પડશે પણ લોન તો લેવી પડશે. જમીન ઉપર લોન લેવી છે પણ શું કરવાનું કોઈ ઠેકાણું જ નહીં પડતું. આ બેંકમાં જઈએ છીએ તે કે ઉતારામાં નોમ નહીં, પેલા ભાઈને બોલાવો, અલ્યા શું કરવાનું. કેટલા ધક્કા ખાધા કંટાળી જોશું. ગમે તે કરીને લોન તો લેવી જ પડશે. પણ હાલ પૈસાની એટલી તંગી છે ને હાલ ઘરમાં અઠાણું લાવવું હોય તો વિચાર કરવો પડે છે. ભગવાન આવા દારા શિકાર સોથી આવી ગયા છે એ જ ખબર નહીં પડતી. નકા ગફુર ઉપરથી ખરા ને લોકોને હું પૈસા આપતો, અત્યારે મારા હાથ લોબા કરવાનું થયું છે. અમે ખબર છે લહણ વાહીને બેહી જતો છે શિયાળો પાડીને. આવો બળદેવ ભાઈ, આ તો હું કરું ખબર છે, લહણ કહું બનાવવા થાય ને આ શિયાળો આવ્યો એકલા નાખો પાછા વાયુ તો છે પણ ના મેં કોઈ બીજા જેવા નહીં કઈ એકલા ખાઈએ. અને હની વાતો કરતા હતા હોભળી રહ્યો તો હું પેણ આવતા પાછો. આમ બળદેવભાઈ તમને તો ખબર છે હાલ રૂપિયાની તંગી છે. એટલે પૈસાનું આયોજન કોઈ કરતા હતા ને એકલા બોલે જતા હતા ને લોન લેવાનો વિચાર છે. હા અમે જે મી કોમ ધારી તું ને એ તમારા મગજમાં પહેરી ગયું લાગે છે. તમારી લોન લેવાની છે? અરે હું ચાંદનો વિચાર કરું છું, કીધું ના હોય તો એક લોન લઈ લઉં અને થોડા પૈસા આવી જાય ને તો થોડું બીજું એક આયોજન કરવું છે. પણ પૈસા નહીં ને તે ઉભો થઈ ગયો છું હાલ. એ બળદેવભાઈ આ લોન લેવા મીધો કેટલા ધક્કા ખાધા પણ કોઈ મેળ જ નહીં આવતો. કેમ મેળ નહીં આવતો? કેમ મેળ ના આવે? કાગળિયો કમ્પ્લીટ હોય તો તરત જ મહિનામાં લોન થઈ જાય અને ઘાટા હોય તો 25 દાડે આવી જાય. મહિનો પૂરો ના થાય. કાગળિયો કમ્પ્લીટ છે પણ અમાર પેલો રિહાઈન બે છે એના વગર એની સહી તો જોવો કે. હા સહીઓ કમ્પ્લીટ જોવું, જેટલો નામ હોય એટલો. અને અમાર તો જમીનમાં ખરા ને કોઈનું બીજું ત્રીજું નામ રવાર દીધું જ નહીં. મેં કીધું એકલા કઈ નાખવાના કા શેડી જતા પાછા બધા ધ્વજાત હોય કોઈ કામ કરવું હોય તો. સાચી વાત છે પણ જમીનમાં કમ્પ્લીટ જોવા બધું કામકાજ. જો બીજું ત્રીજું નામ હોય ને તારે તો પાછા ઈવન લઈ આવવાના, ગાડી લઈને મેલી આવવાના, બપોરે ખવડાવવા પીવડાવવાનું, કેટલી દફા કરવી પડે ગફુરજી ખબર પડે છે. સાચી વાત છે બધી. અને આપણે એકલા હોય ને એકલાનું નામ હોય જમીનમાં તો કોઈ ચિંતા ખરી? આપણો ડોક્યુમેન્ટ લઈને જાય એટલે કામ પૂરું. અને હું તો કઉ છું લોન લઈ લ્યો, સારું કેવાય લોન મળતી હોય તો. બેસો લે મકાઈ વાઈ છે તે ભૂંડ મિલતો નહીં, શાપ બધું ભાઈ નાખે છે. તે આજ તો જો ને ચોફે લાકડો ગાલીને આવ્યો છું અને પાછું પોણીએ વારવાનું થયું હતું. તે મેં કીધું ના હોય તો ઘેર જઈ આવું અને પછી આવીને પોણી વાળું. બોરવાળા કહેતા હતા કે પોણી વાળો છે. મેં કીધું કશો હતો નહીં, ઘેર જઈને આવું છું. ઓહો ગફુરિયો ને બળદેવજી બે જણા ભેગા થયા. ઓહો ગફુરને તો લહણ વાવી શકાય એટલા. બળદેવજી ગમે તે કરીને ખરા લોન તો લેવી જ પડશે. અને બળદેવજી હાલ તો એટલી તંગી હાલ ઘરમાં પૈસો જ નહીં. તમે તાર 2000 વાપરી નાખો, તમારા ભાઈની સહી હોય તો લઈ જાઓ ફોલાઈ અને થઈ જાય જમીન ઉપર. અત્યારે કશું કરાય જેવું નહીં. શું કરવું છે? આવો તો ખાજી. મને નહીં કયો પાછો આખા ગામમાં કે હા તખો. ગફુર હું તો હેતરમાં જતો મારા મકાઈ વાવી શકે તે ભૂંડ ગોડી નાખ્યું છે. કોઈ નહીં મકાઈઓ છે ખાવાનો હેઠા બેહીન મકાઈ વાવી હોય તો. અલે યાર ભેંસો લેવાય છે એ મકાઈ નહીં. અને હું વાત કરતા હતા કોક? કોઈ નહીં તો ખાજી. ના કોક તો વાતો કરતા. અમારી વાતમાં કોઈ લેવા ના હોય. લોન ની વાતો કરતા મી હોભર્યું. છે ને તખાજી ના કોણ ખરા ઓમાં જ હશે. ગમે ચોરા હોપડી રહ્યા રે. આ કોણ તો પાવરફુલ છો, ગમે તે વાતો થતી હોય તો સંભળાય. તો ખાજી
લોન લેવાની વાત કરતા હતા જમીન ઉપર હાલ પૈસા નહીં ગ એટલે તબેલો બનાવો છે બેસોનો મૂર્ખો છે કા મોડો થઈ ગયો ચમ ચમ તાણે જમીન ઉપર લોન લેવા લે ચમ જમીન ઉપર ના લેવાય તાણ હના ઉપર લેવાય જમીન આપણી જ છે કે થોડી કોઈ બીજાની છે આપણી જમીન ઉપર આપણે ગમે તે કરીએ એવું નહીં બારદેવજી જમીન ઉપર તમે લોન લ્યો ને બરોબર. એટલે તમે લોન ના ભરો ને એટલે હેરાજી થઈ જાય જમીનની અને જમીન જતી રહે તમે શાથી પૈસા પેદા કરો કયો આમ હાના ઉપર લેવાની તાને આમાં તમે પાછું કાઠું કર્યું તો મોઢ હરખાઈ લાઈન મેલી હતી જમીનની અને પાછું આ ડુંગું ગાલ્યું હા. અરે જમીન ઉપર લેવાની જરૂર નહીં અત્યારે તો ઘર ઉપર લોન થઈ જાય હે? તાણે ઘર ઉપર ઘર ઉપર હાલ ખરા અરે ઘર ઉપર તમારે જો ને એટલી લોન મળી રહે જો ગફુર તમે જમીન ઉપર લોન લ્યો ને હોવે. તો 2 લાખ 3 લાખ એટલા હાલ અને ઘર ઉપર અરે ઘર ઉપર તો 15 લાખ સુધીની લોન થઈ જાય દહ લેવાય 15 લેવાય તો તો પછી એટલાની જ જરૂર છે આ થોડી થોડી લોન કરીએ એના કરતા એકી વખત લેવી હારી પણ ગફુર. કાકાજી હા. ચોકન કરવાની લોન અરે ચોય કરવાની નહીં મારો ભાઈબંધ રહ્યો ને એને લોનો કરિયાલા છે પાછી ઘરો ઉપર હે? ઓ તમે તાર આટલા દાડા શોકણ કોબળો ઉઠીને હુઈ ગયા હતા અરે. આ કેટલા દાડાથી થેલીઓ લઈને ફરીએ છીએ વાની જારોસ કઢાઈ અને. wane આધાર કાર્ડ લાવન વાની સહી જોવન આ ડખલામાં તો અમે લોન જેવા થઈ ગયા અરે તમે ચિંતા કરશો ને એમાં અડિયો કાઢવાની જરૂર નહીં એનો મારો ભાઈબંધ રહ્યો ને એ સાહેબ જ છે લોનો કરિયાલા છે ફોન કરો ને એક ફોન સીધો ઘેર આવી તો જાવ ગફુર પહોંચી જવું પડશે ગફુર ચિંતા કરી નહીં હું એક ફોન ખખડાવ ને સીધો વહી આવી જાવ કશો વાંધો નહીં આજુબાજુના ગામોમાં ફરતો જ હોય છે રે મારો ભાઈબંધ પહેલા હોય બોલાઈ દો એકન કે પછી ફરજે ના હોય તો ફોન કરો પેલા બરો રિંગ વાગે છે એનું કોમ એવું હોય છે એટલે ના ના એ તો બરોબર કોકનો કાગળિયો કરતા હશી હેલો હા બોલો અરે તખોજી બોલું છું ગનાદારે અંબારે અરે અંભારવા તો પર જ કા હું કોમ પડી બોલો તો ખાજી અરે તમને ખબર જ હશે કે કોમ વગર તો તખોજી ફોન કરતા નહીં વાત સાચી હવે તમે કોમ કરો છો ફોન કરો છો એટલા કોમ હતું એટલા ફોન કર્યો તો કોમ હું બોલો કોમ કોમ. હતું બોલો અરે મારા ભાઈઓ રહ્યા ને ઈવાને લોનો કરવાની છે ઘર ઉપર ઓહો ઘર ઉપર કરવી છે ઓહો ઘર ઉપર જ લોન કરવાની છે થઈ જાય તે હારું કશો હતો નહીં તો પછી આવી જો ઘેર હોત ને હા 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 હાલો જ, હાલો જ. હો? અત્યારે કયો નરવાશી હું કહું અત્યારે કયો હારું તો તમે આજુબાજુ છે ગામમાં આયેલા છો બાજુનો ગોમત ને કરેલો છું આઈ તો તો પછી હું વાત કરો છો આઈ જ જો મારા ગામમાં એ થોડું કોમ છે પટાની બાદ આવું હડો એ હારું હારું હો એ હા હા તો ખાલી કાગળ જ મેળ આવી ગયો ગફુર અરે, એ તો ઘેર આવશે એટલે કાગળિયો ઘેર જ છે કે બધો અમે હેરે ઘેર આવશે ને એટલે કાગળિયો કોઈ આપણો બહાર કઢાવવા જવા નહીં આપણા ઘરમાં જ પડ્યો હોય કાગળિયો કાકાજી વાહ સરસ કોમ કર્યું છો તમે આમ આટલા દાડોથી તો કાગળિયો તૈયાર કરીએ છીએ તખાજી હા. નાવો તે કોમ કરી તારી ઘેર જ જતા રહી રે આપશી કેમ હાલ હઉ, અરે, કરજો. કશો વાંધો નહીં, હું તમે એમ તાર જો ચિંતા કાગળિયાની જરૂર કરાવવાની થશે કહેજો. લાવી દઉં લેરો હું કીધું ગફુર ભરદેવજી નાવો તો આવો પણ મારી ઘેર આવું છે હેળો. લેરો આવું તખાજી ચાલશે તા તો આબુ જ પડશે કે ઓવા પાછો એનું કેસો બળદેવજી એટલે લેર ઓવા પાછા મારે આબુ તો પડશે જ કા ઓહો. આ લોનનું કીધું છે તેમાં શાણા થાય છે થઈ જાય તો હારું ઘર ઉપર કેમ કે જમીન ઉપર લેવી ને એના કરતા ઘર ઉપર લેવી હારી ભરદેવજી આયા તમે અમે તમે કેટલા રહ્યા પેલાનું ઠેકાણું નહીં અને હું તો કહું છું સમાચાર લ્યો તો હારી વાત છે એ સમાચાર આલવા જ આવ્યો છું અરે સમાચાર હોય નહીં આલવાના ચોકન સમાચાર લેવાના છે આયો કે ના આયો પેલો સાહેબ એ તો ખોજી કન બોલાવે છે આ તકલાનું ઠેકાણું બેસો, ઈ નહીં જવું પડશે અરે બે એમના એમ તો દાડા જતા રહ્યા સાચી વાત છે તકલાન કીધું તું કલે વહેલા બોલાવજે લેરો ભરદેવજી આ લોન થઈ જાય ને પછી ચિંતા નહીં પૈસા ગમે તે વાપરો પણ હાલ ખરા ને મંદી ચાલે છે મંદી અલે ટાઈમ નહીં તારે જો તમારા માટે નરવા નહીં તમારા રોટલા કરવા માટે બાણ ફાળવા માંડ્યા હજી અમારો બાણ લેવા જવા પડશે અરે બળદેવજી ગેસ થઈ ગયો એટલે ન કહું કે બાણ ફારું અમારા ખરા ને ગફુર બેને ખરા લોન લેવી છે હા ઘર ઉપર તો મારે લોન લેવી એટલે તો મેં વાપરી એટલે જ તમને બોલાયા તારાના પર લેવી છે આમાં જો બતાવો હા? ગફુર જોજે જો ને ના હોય તો ત્રણ ભેગા થઈ જઈએ વળી એક ના ભલા બે ના ભલા ત્રણ અલે ગફુર મારે આના ઉપર લોન લેવી હ અરે એ તેરા વગર ના ડફોર બુદ્ધિ જોજો. જવું સકા નહીં લે જોઈ લે ગફુરિયા જોઈ લે લોન લેવાની આકડે જો ચમ આના ઉપર ના મરા
જો કે આ કરી રહ્યો છે, આ બોલી રહ્યો છે. આ તો તારા ભા જીવતા હતા ને તાણે એકલો મોચો અમાર રાશિનું ઊંઘતા નેચા ગડુડું બધું મેલીને પાણીનું. એટલે એવું. કોના ઉપર લોન ના થાય મૂર્ખા. હાલે બળદેવ ભાઈ હું આમ જ ઊંઘું. એટલે જિંદગી તારા અમજ પૈરાનો ખાતી લઈ. એટલે અમાર ઊંઘ છે ને અમાર રસ એટલે લોન ઓના ઉપર થાય લ્યા. આ તો મૂર્ખા શું છે કોઈ ખબર નહીં પડતી. ઘર ટકા એ ગફુર ગમે તે કરી લઈ આલો કે લોન. જાતે ટાઈમ બગાડ્યો અરે કશું ના થાય ઓના ઉપર તો મૂર્ખા જેવો છે કે બતાવો બીજું ઢાર્યું અમારા ચિયું. આર્ય બાજુમાં રહ્યો આના ઉપર તો અડધી તો હશે કે આ જોજે અરે કાઢ્યું સારી આ મૂર્ખા તને શરમ આપી દો આના ઉપર કોઈ લોન આલે લે. આ શરમ આ નહીં. બધું જેવ ખાઈ ગયેલું છે. આ ઉદેવ ખાઈજી એમાં તો લોન લેવી હતા. ઓના ઉપર લોન ના થાય ઘર ઉપર લોન થાય. ફુવાડિયા ચરણ વગરના આ પાકો મકાન કર્યો છે લ્યા. એના પર લોન લેવાય કે આ ફરીને ઉદ્યોગ ખાઈ ગયું છે એના પર લોન લેવાય ને. પણ હું આના ઉપર લોન આલો ને કપૂરિયા તો આ બાયણો ને બધું હોશ થઈ જાય. આ ઉદેવ આવેલી જતી ના લે. વધી જા દારૂ બગાડ્યા વગર લેને બદલે ભાઈ. મારી વાત તો ખબર શું છે આ નવા મકાન ઉપર ના લેવાય. તાને નહીં ભરી શકે ના તો પાછા જપ્ત કરીને તાળું મારી દે. અલે, તો મારે તો અલે. રહેવાનું આ ઉદેવાળામાં થાય. અરે કશું તાળું ના મળે. આપણામાં બુદ્ધિ જોવા ને આપણામાં આવરત જોવા. લોન લીધી હોય પૈસા શું વાપરવા શોકણ ફેરવા એ બધી આપણા આવરત જોવો. મારી વાતો પણ તમે તો પૈસા લીધા હોય અત્યારે અને કાલ સવારે હારી જઈને મહિનો રહીને હારી જલસા કરીને આવો તો પછી તાળું જ વખા કરે ઘરનું. અલે તારી વાત નહીં હો બરી તું આખું અમારે મોડું થાય છે. હા કાકા ને નવા ઘર ઉપર મળશે ને લોન તો. આ નવા ઘર ઉપર મળે ને. ઈમો તો મળી રહે એની ચિંતા નહીં કરો. લેવાની હોય તો હેળો હંગાથી ખોટો તાવડો નહીં કરો. લોન તો લેવાની જ છે પણ મારે હું પૈસા ભરવાનું ઠેકાણું ઓછું છે એટલે ને તો અલે તું લેતો. જજે ટાઈમ તારું બગાડ્યા કુંવરિયા વગર ઠેકાણું છે ભાઈ. નહીં. કુંવરિયાને જોડીને બેઠા છે. આર્યો ખરો ને ગામમાં તો ગામમાં પણ એની હારીમાં ગોળ્યો વાળી જમણવાર કરાય એવો છે. બળદેવભાઈ હા. હું આનામ છો આગળ પાછળ કોઈ છે કશું નહીં પણ આ તો વાર તેવી કરું છું હું તાને. કીધું હારીમાં ગોળ્યો વાળા એવો છે કુંવરિયો. એ, અમે કુંવરિયો નો હોય ને ના એ લેવા. શેઠથી એવો જ હોય. ઓ ઘેર રહ. અરે આ ગફુર લેવાની છે લોન તો યાર. આ ઘર ઉપર લઈ લે. આ તારા કોઈ છે નહીં અને આવડું મોટું ઘર તોણી પહોંચ્યું છે તે કોણ તારો બાપો માં ઊંઘશે સોનો માનો લઈ લે કે લોન. જો એક ટાઈમ આ ઘર પર તું લોન લે ને તે પૈસા લાવીને બેંકમાં મેલ દે ને તોય કોમમાં આવશે અને વાપરવા હોય તોય વાપરજે અને આવડું મોટું ઘર એકલો છે જપ્ત કરી નાખે તો એવું લેવા દેવા. તાણે કોઈ રહ્યો તો નહીં આવીને મોચા ટાળી જાય. લઈ લઈએ તાને હેરો. હેરજો કપૂર હેરજો મોડું થયું. આ શિકાર કેટલા રહ્યા ગફુરીઓને ઈવન મનથી કે તખોજી આવશે પણ હું તો ઈવાના ઘેર જવાનું નહીં. ઈવન કહી રહ્યો છું તમારે લોન કરવાની તો તમારે મારા ઘેર આવવાનું. હું કોઈ તમારા ઘેર નહીં આવું. આબુ હશે તો આવશે ને કોઈ નહીં. આપણે તો કઈ છૂટા ઈવન કરવાની છે લોન. આપણે શું લેવા દેવા. અને આ શિકાર માર ભાઈબંધ કેટલા રહ્યો એ આવ્યો તો બધી વાતો કરે કે હું અમે એકલો બેહરવ છું ના કરતા. હા હા દેખાતો નહીં ના તો ફોને કરો પણ હું ફોન નહીં કરો ઘડી ઘડી કે કેટલા રહ્યો. ઓહોહો. બોલો તકાભાઈ. હા હા આવો ઓહોહો. બેહો, બેહો. માટે જો તું ઘેર. અરે યાર વાટા જોયો તો મેં કીધું કેટલી વાર કરશી યાર. લ્યો, પીવો પાણી બોલ. ભાઈબંધ બોલો શાંતિ ને બીજી. હા એકદમ શાંતિ. બસ તાર. લોન તમારે કરવાની છે. અરે આપણે તો જરૂર જ નહીં. તમારે જરૂર કના પડી તાન. આપણા ગામના મારા માણસો છે કે બધા ઈવન જરૂર છે. મારે તો હાલ એ ચાલી જાય હાલ. બસ જરૂર પડશે દર આપણે લોન કરશું પણ હાલ નહીં કરવી. લોન તો કરાય. ના ના કરાય વાત સાચી છે લોન પણ ઈવન વાત કરી છે ઈવન પેલા થઈ જાય પછી આપણે કરીએ. હા પેલા જે લોન કરે બોલાવી દો કે હળો. અરે આવી જા મારા કરતા ઈવન વધારે ઉતાવળ છે. વાત થયેલી છે ને ઓહો, વાત કરેલી છે કમ્પ્લીટ. તો કશું વાંધો નહીં. કેવાય એવું લાગે છે. ઓહો આયા આયા. આવો સાહેબ. અમે બીજો મોચો લાવો કહું એકમાં બેહી રહેવાનું છે. અરે લાવો લાવો યાર. બેહો. બેહો કુંવરજી. કુવો દેહો ગફુરા બાજુ ભાઈ હા આવ આવ. ઈ હંતાવાનું નહીં. અરે થતો નહીં યાર. આવો મોજ બેહો. કપૂર ભણેલો વધારે તું છે મને હોય બેહાની સાહેબ પણ હું ફાયદો મારા કરતા દિવાળી વધારે તમે જોઈ છે. અલ્યા મેં દિવાળીઓ જોઈ છે પણ બધા શશુરીઓ જ કર્યા છે. તમાર જેવા ટેટા મેં નહીં ફોડ્યા. તો નહીં કરવાનો હોય. તાણે ઓ ટેટા ફોડવાના છે. તાણે પછી એટલે તો કહું છું. હા એકદમ મજામાં. સાહેબ હા બોલો. આપડા કાચું મકાન છે એના પર કેટલી લોન થશે? અરે મકાન કાચું હોય કે પાકું હોય તારા લોન થઈ જાય 15 લાખ સુધીની બસ. 15 લાખ. સાહેબ ડોક્યુમેન્ટ હું જોઈશે. ગફુરિયા તું આ બાજુ જજે. લે હું બેહો વાય દે. તઈ બેહો.
આ ઘણીએ લોનો કરી નાખી વાત કરી છે તે કાકાજી. આવડી એક નાની ચકરી લોન કરવાની મો તો છેટલો કાગળિયો બાગળિયો પૂછું છું વાત કાકાજી કરી હું છે. કેવું છું ઈવન કહી દો કે આધાર કાર્ડ પછી ઘરનું જે બિલ ભરતા હોય એની ઝેરોક્સ હોય રીએ એ બધા ડોક્યુમેન્ટ જોવું આપણે હા આ કહી દીધું ને એમાં માય શું થઈ ગયું પૈસા વૈસા ભરવાના અરે આ પૈસા ભરવાના 10,000 રૂપિયા ભરવાના શું કેવું સાહેબ લોન દીઠ 10,000 રૂપિયા થાય 10,000 ભરવાના. હા એટલો ફાઇલ નો ચાર્જ હોય 10,000 થશે પાછા ગફુર 10,000 નહીં 7,000 માં લોન તો થઈ જાય એવું પણ એ મહિના પાકા અને તમે 10,000 ભરો ને તો 2 દાડામાં તમારી લોન પાકી જાય ના ના બે દાડા વાળી જ જો આપણે તો તાણ પાસે 10,000 રૂપિયા થાય અરે ગફુર હું તો કહું છું કોકને વ્યાજ આલવું 10,000 એના કરતા 10,000 ફટલાઈન વાય આલ દો ને એટલે કોમ થઈ જાય. હા અને 15 લાખ રૂપિયા આવતા હોય 2 દાડામાં તો પણ 10,000 રૂપિયા આલવા પૂરે બહુ તારે વાંધો લેવાય છે પૂરે લેવાય છે. અને આ ગફુરિયાને મેં કીધું એટલે મારે લોન લેવાની પેલા મકાન ઉપરથી એને મને કે પાકું મકાન જોવા. અરે તમે ચિંતા કરશો નહીં સાહેબ ને ઘણી લોનો કરી નાખી આ તો મારા ભાઈબંધ છે ઓળખીતા એટલે પાછા મને બધી વાતો કરે એરા હું કી ખબર તમારે કાચું મકાન હોય ને તો કે હું પાકાનો ફોટો પાડીને તો મોકલી દઉં એટલે પાસ આવું કશું ખબર જ પડતી નહીં. આ તખાજીને પૂછ્યું તાણે ખબર પડી. તું તારા એટલે બે- મોડી મોડી લણી નાખા બધું વગર તું ફોનનું. ચિંતા કરે નહીં અત્યારે બધા રે ને આ મોટા મોટા રે આ કંપનીઓ આ બધું બનાવ્યું એ બધા શેતા બનાવી છે ખબર છે લોનો લઈ લઈ ગોમો સંડાસની સ્કીમ આવી હતી ખબર છે ઓવા આ પેલા વિચાર કકન શિવ ના સંડાસ પાસ કર્યું ખબર છે છે જ ના આ બીજાનું સંડાસ બનાવેલું તું ઈવન ઉભા રાખી ફોટો પાડી મોકલી દીધો તરત પાસ લ્યો એ તો સાચી વાત કરી તો તારી કાકા. પાસે અત્યારે જે કરવું ને એ બધું સાહેબના હાથમાં છે. સાહેબ કરે એ સહી હોય. હા, તમે હું કાકા પાછા થો છો. હરદેવભાઈ આમાં કેવું હોય ખબર તમે ગમે તેના ઘર આગળ ઉભા રહીને કઈ ફોટો પડે છે ને, એટલે તમારું જ સમજાય એના કોઈ હોય જોવા આપવાના ના કે બીજા ક્યાં ફોટો પાડ્યો. એ સાચી વાત કરી ખાલી મારા ભાઈબંધ સાહેબ છે એને જ ખબર કે આ બીજા કોઈની ખબર પડવાની હા તો એ તારે તખાજી, પછી તમારે વાતો કરવાની કે લોન કરવાની છે અરે લોન કરવાની છે પછી જે હોય જલ્દી કરવાનું. કેટલા પૈસા લાવવાના છે તારે? બળદેવભાઈ 10,000 રૂપિયા લાવવા હોય તો 2 દાડામાં થઈ જાય અને 7,000 રૂપિયા આલવા તો મહિના થાય હા. ના 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 10 દાડે આપણે કરવા છે. હું પૈસા લેતો આવું છું. હેડો. આવે તો 7,000 લેતા હોય, મહિના થઈ જાય એટલે પૈસા તો લેતો હોઉં, પણ મારા ઘરનો ફોટો તું ના પડાવતો પાછો. મારો કા પરાવો પર મેં લેતા આવું. ઉપરથી મારા ઘરનો આબરૂ થાય વાત કરી હતી. જલ્દી આવજો ને તો આબરૂ પછી તારી નહીં મારી જાય એ કુંવરિયા જલ્દી આવજો ને સાહેબ નું મોડું થાય અને હાલ જો નહીં કયો નહીં. રાણ પછી જલ્દી આવો ફટાફટ તખાજી, આ બધા જે છે બધા પાછા તો આવશે ને લોન હા કરવા માટે. મારા ગામના 3 મુરાડો ઓછો નહીં બધી પાટાપૂછ કર્યા તો મુનાવન સાહેબ તો તમને કંટાળો લવડાવી દે. આ જે છે ને એવા ને એવા હમણાં પાસ આવશે આ રે ને એક નંબરના લાલચુ છે રૂપિયા માટે તો પુના જ હોય ના, ના, વાત સાચી. અને આટલા બધા 15 લાખ રૂપિયા અરે મળતા હોય ફેજામાં વેળા થઈ જાય. લ્યો સાહેબ જોઈ લેજો બરાબર છે કાગળિયો આ બળદેવ. કમ્પ્લેટ બળદેવજી બેહો. લ્યો આ પૈસા વાળી દેહા ચાણજો. એક મિનિટ, પૈસા બધું લાવ હું પેલા તમારું નામ લખી દઉં. હા. લખી દો. Entry તમારા પાડજો, ચોપડામાં લખી દો. બળદેવજી બેહો 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 થઈ નામ જાય લખાઈ દેજો મારું. અરે લખાઈ દઉં સિદ્ધા કરશો ને લ્યો કપૂરજીના કાગળિયો કપૂરજી હા કપૂરજી પેલું મારું લખાવો. 10,000 આલું છું. વર રાખો શાંતિ શાંતિ થશે હા. ના ગફુર હાલ આવ્યો કાગળિયો લઈને પેલો લખાઈ જાય તો ના ચાલે. ના ના એવું કોઈ નહીં યાર, તમે પેલા મોટા જ તમે પેલા બળદેવજી નું નામ લખી દો લખી દો બળદેવજી. ઓવા. પછી કપૂરજી કરી દો હા અને કુંવારીઓ મન લાગતું નહીં ને જો. હવે એ તો એનું નક્કી ના નહીં સાહેબ આ 10,000 આપણા. હા, કારણ કે એનું મોટું હા. મકાન છે. એ તો પૈસા જરૂર નહીં હોય દાદા. હા જમા કરજો પાછા હોમાં. કશો વાંધો નહીં. હાલે ને કાગળ જ આલ્યો હા, બીજું કોઈ પૈસા. હાલવાનું તો નહીં ને? બીજું કશું જ નહીં. લ્યો આ બળદેવજીના આવી ગયા બરાબર. ઓવા ગફુરજીના આઈ ગયા લખી આ દેજો કપૂરજી આ લ્યો કપૂરજી ના 10,000 બરોબર લોન બનાવીને જલ્દી ખરું ને તખાજી આ લોન નું કરી જ નાખો એ કુંવરે હેડક પેલા સાહેબ જતા રહે હમણાં. અને આ ચાવી હવાનો ઉઠ્યો ને એટલે છોકર છ મેલામાં આવી હતી તિજોરીની. બાયરી લઈ જાય છે આ મિનિસ્ટમાં આગળ પાછળ કોઈ સાથે. મશ્કરીઓ નહીં કરવાની અત્યારના ફોર્મમાં. લાવો હેડો જો તખાભાઈ, આ કુંવરજી ફતાજી લખી દો કુંવરજી પતાવી. હા કુંવર પૈસા આલ દેવાનો પૈસા તો હાલવા જ લાયો તારો ઘેર લઈ જવા લાયો. લાવો લ્યો. લે સાહેબ આ કુંવરજી. કુંવરજી ફતાજી નામ લખાઈ ગયું. લખાઈ ગયું ને કપૂર આ પછી લોન રહી ને એ આપણા બેંકમાં પડશે તમારું ખાતું ચાલુ છે ને એમાં તો ખાતું ચાલુ હોય એની ઝેરોક્ષ લાવો આપણે તો ચાલુ જ છે. એની જ ચકતા ને તો બરોબર છે નકપસ તમે કાલ ઉઠી ગયો પૈસા જો જ્યાં અરે હું તો ખરો ને કાલે 500 રૂપિયા ઉપાડ્યા છે એટલે ખબર હશે ચાલુ છે ખાતર ખાલી લેવા. વાત સાચી. તાણે. આ ખાતાની વાત આપણા કરીએ. complete જ હોય. જે ખાતામાં આવું ખબર ના પડે આપણો. હા એટલા એટલે આજના જ પરથી કે કાલે. 2 દાડા થઈ છે 2 દાડા એ બેસકુ કુંવરિયા તને દરપત નહીં ખુ
ઉતાવળ આજે બધો જે ડોક્યુમેન્ટ આખા દાડાનો ઉઘરાવશે ને એનો કાલે ઓફિસમાં જમા કરાવશે. ઓફિસમાં જમા થશે એટલે પછી ત્યાં કણ લોન નું કાગળિયો બધો સહી સિક્કા થશે અને પછી લોન પડશે એટલે 2 દાડા જ લાગે. હા તો પહેલા આપણો જમા કરાવી દો. અરે થઈ જ જશે, ચિંતા કરવાની જરૂર નહીં. તો બરોબર. નંબર વાઇઝ જે આલ્યો ને બધો ત્યાં કણ જમા થયો. હા. કેમ ને સાહેબ? હા, એમ જ. અને તકા તારા જરૂર નહીં પૈસાની, લોન નહીં લેવાની. ગફુર 15 દાડા મોરી જ મેં લોન કરાવી 25 લાખની. જોખો બહુ હોશિયાર છે, અગાઉ ચેતી જાય. મારા તો મારો ભાઈબંધ છે, પૂછી દો. વહેલા કરી દીધી 15 દાડા પહેલા. જો જોજે. આ છેલ્લી લીધી છેલ્લી. 25 લાખ. જોયું આ જોજે ગફુર, આ સાપડા ઉપર 25 લાખ રૂપિયા લોન લીધી છે. તો પછી તમારો ઘર નહીં? તકા પત્રોય ખવાઈ ગયો છે તો લોન હારી કરી હતી 25 પત્રો લાખ ની. ખવાઈ ગયો પણ ફોટો શોકન પડીએ તો ખબર છે કુંવરિયાનો આગળનો રોડ ભાગ ઈકણ. એ કુંવરિયા, શરમ આ આવે તારું નહીં. કામ. એ તો તું ઘેર નતો એટલે વાંધો ના એ તો આવે. મોટા પરાવા તો બનાવવું પડે. થઈ ગયું આપણો કામ થઈ ગયું. થઈ ગયું પણ મારા બીજી મહેમાન વાત આવું છે. વાપરો મારી વાત. આ લોન પાસ થઈ જાય પણ તમે ભરવાના ટાઈમે ટાઈમસર ભરી જજો કશો પાછા. વાંધો નહીં, ભરવાનું તો નહીં કેવું પડે. 3 દાડા નહીં ઊંઘું. પેલા પૈસા સાહેબ પેલા આપવા તો દો પૈસા. આવે ને એટલા ભરવાની વાર રાખજો નકર મરવા પડશો. ના, તકા, તમે ટાઈમ તો ભરી દેવું યાર. હા ભાઈ, હું દઉં. હારું અને બુઆ. 2 દાડામાં નખાઈ દેજો પૈસા. અરે મારે શું ના ખાવાના, મારા ભાઈબંધ સાહેબ ને ના ખાવાના છે. પણ મોરવાઈ તો તમે છો કે? હવે તો મારે કોઈ હગું નહીં કરવાનું. વાત કરી છે તે મોરભાઈ ની વાત કરી. એટલે એજન્ટ તમે નહીં? એ હું વચમાં નહીં, સાહેબ નું પૂછી લે બધું. હું સાહેબ લડશો નહીં, લડશો તો થઈ જાય તમારે ઓ કમ્પ્લેટ. પાછા મારા ઘેર કે લાવો પૈસા તો હું સાથે લાવું. પણ ભાઈબંધ તમારા નહીં? એ સાહેબ નું પૂછી લે બધું, ચર્ચા કરી લે. તમારા ખાતામાં આવશે તમારે મેસેજ આવી જશે. બસ સાહેબ તમે તાર કાલ ને કાલ નાખી દેજો. આપણે મી લોન લીધી હતી. મી લોન લીધી ગફુર, કોઈને વચમાં રાખ્યો ના તો. ના એ ટકા બરોબર. તાણ પછી ટકા આ કોરિયાનું અને આ બલદેવજીનું નહીં થાય ને તો ચાલશે. ના હોય તો પેલા મારું ખરાઈ દેજો. ટકા મારા પૈસાની યાર ખાસ જરૂર છે. ગફુર. તબેલો બનાવવાનો છે એ યાર. બધું સાહેબ નું પૂછી લે. સાહેબ ફાઇનલ 2 દાડામાં કરી દેજો. એ બરોબર? ધરમ તમારે તૈયારી પાસ થઈ જશે બસ. ના હોય તો બીજા ડોક્યુમેન્ટ ના હોય પેલા મારું પકડી આવો. અરે નંબર ભાઈ. તમારા તૈયારીનો અંગાથી ડોક્યુમેન્ટ જમા થઈ જશે. હો? હા. કારણ કે હવે પૈસાની જરૂર નહીં, મારા જરૂર છે. તબેલો બનાવવાનો છે. આપણે ભેંસો બધી તડકા મારે છે યાર. કશો વાંધો નહીં, થઈ જશે. ટકાજી હું નેકલું તમારે બીજા કામ એ જવા. હારું હારું કશો વાંધો નહીં. ચાબા પાયો ચા તો નહીં પીતા રે. એવું છે. ઓહો. ચાલો ચાલો. હા સાહેબ આવજો જલ્દી જમવાનું કોમ તરફી લેજો. ગફુર. આપણું યાર કોમ થઈ જાય ને તો અત્યારે કેટલી તંગી પડે છે. રૂપિયો જ નહીં ઘેર હાલ. અરે 10,000 માં કોઈ કોમ કરી આટલું બધું 15 લાખનું કોમ છે ને એનું નહીં કોઈ મોટું કોમ છે. તું હારું કરી વહેલા જાતું કે લોન લઈ લીધી. મને તો અરે પૂછ્યું નહીં. મારા ભાઈબંધને મને વહેલા વાત કરી ને એટલે મેં કીધું મારો તો લઈ જ લેવી છે. મારો વચ્ચે તકો બહુ ચાલાક હો. અરે ગફુર છેતરાવાતું છે આમાં. પહેલા આપણે કરવાનું પછી બીજોનું. હા અને? પેલા પેટનું ને પછી શેઠનું. હા, સમજી વચ્ચે ગયો કપૂર. ચાલાક માણસ છે. લે તાર મારે મોડું થાય છે. હારું એટલે પાછા એન્ટ્રી બેન્ટ્રી પડાવો તો તખાજીને સમાચાર આલજો પાછા. તો વાંધો નહીં. હો? હા હારું. એ થઈ ગયું ગફુરીઓનું, હું ચિંતા નહીં. આપણું એ થઈ ગયું છે ને ગફુરીઓને થઈ ગયું. અમે લોન પાકે ને એટલે બસ.